એક બાપા માયલા જતા છે બરોબર એક ભાઈ બિચારો સટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર વરદાર સુપ્રિયા લંબોદરા સકલા જગતપિતા નાગાન નાસ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીષિતાય નાથ નમસ્તે કરીને અગરબત્તી બટેટામાં ખોડી દીધું. ત્યાં દાદા આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને, આમાં ગરાક લો ફાયદા ભાન છે એમ કરીને બાપા વી ગયા. મંગળવાર પાસે આવ્યા કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું નાઈ ધોઈને વી આવો છો. વી ગયા. બુધવાર પાસે ગયા કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો છો. હા ને મગજ ગયો કે તને દીછા તમે બોણી બગાડો. રાયડું નાખ માં તો હોમ મંગળ આવ્યો તો મને એમ તે કેટલાથી કિલો ઘી લાવ્યો એવો પૂછતો જાઓ. હું જ ના પાડ દે ને. વી ગયા. ગુરુવાર પાછા ગયા કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો છો. હા ને હવે મગજ ગયો કે તને દીછા તમારી બોણી બગાડો છો, તમને નથી ખબર મારે એ કે હાર્ડવેરની દુકાન છે. નથી લાવ્યો, નથી રાખતો બાપા ઘી. કે નહીં નથી રાખતો ઘી નહીં. અને હવે જો બાપા અહીંયા આવ્યા ને ગાયનું ઘી માંગવા તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, મળવામાં આકાશમાં ઉડવા. બાપા કે ન હોય તો ના પાડ દે ને, એમાં બંદૂક હું લેવાનું વયસમાં લાવવાના એમ કરીને વી ગયા. શુક્રવાર નો ગયા, શનિવાર બપોર પછી પાછા ગયા. રામ રામ ભાઈ. આને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો. હે બંદૂક રાખો છો કે બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન નળ પૂરા વાયસર પાવડાના હાથ, બંદૂક નથી રાખતો મારો દીકરો. એ કે નહીં તારી માના હામ. કે મારી માનામ તો 1 કિલો ગાયનું ઘી દો કે દાલ પટા. છેલ્લે પાછા અહીંયા આવ્યા. બોલો એને કાંઈ જોતું નહોતું સમજ્યા. એક ફરમાઈશ એની એટલે લઈ લઉં કે મારા યુવાન ભાઈઓ બહેનોને 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે ભારતીય સંસ્કૃતિના અમુક સંસ્કારો રહ્યા ને મારા બાપ, એ સંસ્કારોને સાચવતા શીખી જાય. શું કામ એનું રીઝન હું તમને આપું. આજથી 30 વર્ષ પાછળ વ્યા જાવ. મારું તો 36મું રનિંગ સેટનું કહું છું, વડીલો પાસેથી સાંભળેલું હોય. જે પેલા જૂના ગીત હતા કે છોડ દો આંચલ જમાના ક્યાં કહે કે મર્યાદા વાળો હતો, હિરોઈનની પગની પાની નહોતી દેખાતી. પણ આપણા મનમાંથી થોડોક કંઈક અલગ વિચાર આવ્યો તો કે એટલું બધું નહીં તો થોડુંક બીજું ગીત નવું ગીત લાવો. તો જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા, એ આવ્યું. તો કે એટલું બધું જન્મ જન્મનું ન ભેળું થાય ભાઈ, એ ન ભેળું થાય. તો ટૂંકું કરો. કેટલું ટૂંકું? 100 વર્ષનું રાખ્યું કે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા. એટલું બધું નહીં તો હજી ટૂંકું કરો. કેટલું ટૂંકું? સુબહ से लेकर शाम तक, शाम से फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. કામે કોણ બાપુજી જા હે? આમાં જિંદગી પસાર કરવાની. એ કાઢને કહું. નવી પેઢીને હાથ જોડીને પ્રાર્થના કરું જેવા ગીતોને આપણે સાંભળવાના છે એવા ગીતો સાંભળો. પણ હવે જે હાવ નવું રનિંગ આવ્યું છે ને જાહેરમાં નો અમુક કડિયું કહેવાય. બસ ખાલી એટલું જ કે ઝલક દિખલા જા. આમાં મોટા કરવાના છે આપણે. સહજ રીતે ક્યાંક સદગુરુના ચરણમાં કાયમ દિવાળીની એક કડી ગાય દો ને મારો બાપ 3 પેઢીઓ તરતી થઈ જાય. દોરંગા ભેળા ન બેહીએ. આ વડીલો કેટલું હાંચવું કે ઈ આઠાનાની ટપાલ વાંચતા નહોતી આવડતી. ઈ 3 ઘેરે જઈને કોકને એમ પૂછે કે ભાઈ તમારે ઘેરે છોકરો છે કોઈ? કેમ? તો કે ટપાલ એ વળતો જવાબ આપવો નથી. વળતો જવાબ આપવા માટે એ કોક ટપાલ વાંચે તો એને વળતો જવાબ આપતે. હવે ઈ નવી પેઢી અત્યારે એવું કહે છે કે દાદાને કાંઈ આવડતું નથી. આઠાનાની ટપાલ દાદો નહોતો વાંચતી શકતો. એ એન્ડ્રોઈડ ફોન રાખીને ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે આમાં? આપણે એમ કે હા. તો એન્ડ્રોઈડ ફોન વાપરતા શીખી ગયો. એ તો જોવો. આઠાનાની ટપાલ વાંચતા નથી આવડતી એ માણસ. એ ક્યાંય ભણવા નથી ગયો, ગણવા નથી ગયો, શીખવા નથી ગયો. હું તમે ભણવા ગયા, શીખવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા, કોકની કોપી મારીને લાવ્યા. એ ક્યાંય નથી ગયો. આ એની કોઠાઉજથી આગળ છે. તમે જુઓ 7 વાગે હાથનું ટાણું થઈ જાય ને 7 વાગે વાળું પાણી કરીને ફળિયામાં ખાટલા ડાળ્યા હોય ને એને સરસ મજાનો દેશ વિદેશમાં બધી છોકરા હોય એને સીધો વિડીયો કોલ કરીને હવે છોકરાઓને ફોન ઉપાડે. 1.5 લાખનો એપલ ફોન પોહાય જ. બોલો બાંદાદા નથી પોહાતા. એ એક જોયા છે વાળું. અને વિશેરે જેવું જ પાછું. આ ડબલું તમને કહ્યું 1.5 લાખ રૂપિયાનું પોહાય. મા બાપ નથી પોહતા. આમ દાદો બિચારો ફળિયામાં ફોન કરે ને સીધો વિડીયો કોલ છોકરો જ ઉપાડે. સીતારામ સીતારામ. ધીમો રે હિતેશ. શું કરશો? હારું દીદી શું કરે? હારું મારો દીકરો. તાર મમ્મી શું કરે? મમ્મી રસોઈ બનાવે. રસોઈમાં શું બનાવે? સરકારી થાળી, શાન ભાખરી. સરકારી થાળી જ ખાઓ. 3 પેઢી કહ વગરની થવાની છે. આ તાર પપ્પો આવ્યો? નહીં હજી નથી આવ્યા. 6 વાગ્યા પછી કેમ મોઢો પડે જ ગોતવાનું છે. તમે શું ખાધું
બાજરાનો રોટલો દૂધ ને કાસરી. માર બાવો કરે છે. તારી બા થોડીક આઘેર એક બેઠી છે, લે બાપુ જય શ્રી કૃષ્ણ કરજો. એને આવડી ગયું ને આપણે એમ કહે છે કે બોલે ને એને આવડતું નથી. કેટલુંક તમારે શીખવાડવું. આ કોવિડ ગયો ને એમાં અડધાની તારીખો લેવાઈ ગઈ ને અડધાની નહોતી લેવાની ને એવું બધું આવી ગયું હતું. સપ્તાહની તારીખો લેવાઈ ગઈ, કેન્સલ કર્યા. ડાયરાની તારીખ હતી, કેન્સલ કર્યા. લગ્નની તારીખ હતું, કેન્સલ કર્યા. એમાં બધા ઓલા સુરત અમદાવાદ મુંબઈ વાળા આવ્યા ને એટલે ઓસરીને કોરે બેઠેલા. બાપા કે હું એલા નિમાણા થઈને બેઠા છો જુવાન્યાઓ. એ કે પણ બાપુજી કે ભાઈના લગ્નની તારીખ લેવાઈ ગઈ છે શું કરશું? એ કે હું કરવાનું શું હોય, ફળિયું આપણા બાપનું છે, મળો આદરવા, બીજું હોય શું એમાં. પણ એ કે એવું નથી કે ભારત સરકારે એવું કીધું છે કે 25 જણાને જ બોલાવવાના. હા તો 25 જણાને સવારમાં બોલાવો ગાંઠિયા ખાવા, 25 જણાને 10 વાગ્યે ચા પીવા બોલાવો, 25 જણા બપોરે જમણવારમાં બોલાવો, 25 જણા પાછા 3 વાગ્યે ચા પીવા બોલાવો, 6 વાગ્યે પાછા ખીચડી ખાવા બોલાવો. વ્યવહાર હસવાઈ જવો જોઈએ બાપા. એ કે એવું નથી, ખાલી 25 જણાને જ કીધું. તો ખાલી 25 જણાને કીધું તો મળો આદરવા, બીજું હોય શું? કે પણ બાપા 25 જણામાં કંદોય થોડો પોહાય. કંદોય નથી પોહાતો. તમે આ ગરમા ગરમ ઝબલા ક્યાંકથી આમ ગરમા ગરમ આવે, મોબાઈલમાં કરો છો ને ક્યાંકથી ગરમા ગરમ ઝબલા આવે. ઝબલા ક્યાંથી આવે? કે એ તો બાપા સ્વિગીમાં આવે. સ્વિગી કે તાર માસી થાય? એ કે ના ના કંપની છે, એ કંપનીને આપણે માગ્યું હોય બધું આપે. તો કે હા તો તારું એ સ્વિગી મારા મોબાઈલમાં ફિટ થાય? કે થાય ને. નાખી દીધું ને બિચારા ખાટલો ઢવડીને લીમડા હેઠે વી ગયા. છોકરાએ પૂછ્યું કે તમારે શું મગાવું? કે મારા રોડમાં લાડવા મગાવા. કે બાપા હવે સુરમાં લાડવા કોણ ખાય? તારો બાપ ખાય, બાબી મૂકતો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરી કરીને જ પાકો માલ કાઢ નાખો. આમ જ પડદા વધુ કોદું લાવી ન હોય એવું ખાવાનું. કર્યો સ્વિગીમાં ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તો આખી કંપની ગોટા ચડી જાય. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયું બનાવે, ખજૂર આંબલી લાકડા સાપ. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવા લાઈન ઉપર આવ્યો લે મારો દીકરો. એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે લાડવો આવ્યો લે. એમ કરીને ચૂરમાના લાડવે 4 દબાવ્યો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપો કે ડોહો એસ્ટિમેટ તો ડોહો કાઢો નથી. આને કેમ આવ્યું? કે કાંઈ છોકરાને પૂછીને પછી કરજો. આમ કાંઈ તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેટલુંક બિહાર્યું છે? હજી તો આગળ એક અધૂરું સ્વાગત કરીને ગઈ. કેટલુંક બેન્યું અહીંયા બિહાર્યું છે. હું હતો અંકલ, આના બોર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. હવે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? એમ સોરી લખાવ્યા કોણે? અંકલ, આના બોર ઉપરથી જ આવેલો હતો કોલ. કોણે લખાવ્યા છે? કોણે લખાવ્યો અમને પૂછ્યું. તમે 4 ભાઈ. કોણ? વલ્લભભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. એને 3માં કાંઈ નાખ્યો. બોલો હવે આની યાર માથાકૂટ કરાય આપણે? હે? અને અત્યારની પેઢી એમ કે દાદાને ખબર નથી પડતી. દાદાને ખબર પડે એટલે તો તમારી 3 પેઢીને નહીં પડે. જાઓ, સહજ છે ને. એને જે આવડી ગયું ને એને જે શીખવાડી ગયા. કોણ અત્યારની પેઢીઓ કરે છે કે 1000 રૂપિયાના બળદિયા લેવું, બળદિયા એવા હો તમને આમ 3 હાવેસ ધરાય એમાં એવા બળદિયા. પણ એને ઓલે કોકે જ્યાંથી લીધા ને એને કીધું નહીં કે આ ઉથલ વળીને બેસી જાય. ઉથલમાં ખબર પડે કે નહીં? એક આંટો મારીને આવો ને ઉથલ કહેવાય. તો બરોબર હાથીએ જોડ્યા ને ઉથલ વેળ્યા તો અધુસળ બેસી ગયો. તો ઓલા ખૂબ તમને ખરપિયા માર્યા, ઊભો ન થયો. હરપટા માર્યા, ઊભો ન થયો. પછી એની મેળે ઊભો થયો, ગાડું જોડીને ઘેરે વીએ. આપણા ગવડિયાનો એક રિવાજ હતો, એક નિયમ હતો કે હુવાટાણે ગાયું ભેહું ને એને બળદિયાને નીણ નાખીને હુવે. તો જેવું નીણ નાખવા એક દાદા, બિચારા દાદા ગયા ને તો બળદિયાને વાહમાં હાથ ફેરો. તે તો ભરોળા હાથમાં આવ્યા. એ ભરોળા હાથમાં આવ્યા ને એટલે આખી રાત દાદાને બિચારા નીંદર ન આવી. આ જનાવરના પેટનો ભાન નથી. આ તો મૂંગું પ્રાણી કહેવાય. આપણે 2 પગાળા એટલું તો ખબર પડવી જોઈએ. તો સવારે શિરામણ કરવા બેઠા ને એટલે દાદાએ પૂછ્યું કે ઓલા બળદિયાને ઓલા મુંદડાને કોણે માર્યું? એટલે કોઈ બોલ્યું ને કોણે માર્યો? એટલે કે ભાઈએ. કેમ? તો કે બાપા એ ઉથલ વળે ને ત્યાં બેસી જાય છે. તો કે પણ એને મરાય તો બિચારું અબુધ છે, તમે બુદ્ધિ વગર ના છો એવું લાગ્યું. પણ કે એને કેમ આ હું સમજાવું એને? એ આપણી પ્રેમની ભાષા સાંભળે, સમજે. હાલ લઈ લે ગાડું રોડો ને ગાડું છોડ્યું, હાથીએ છોડ્યો.
નામ તમને કહું, હાથીએ જોડીને ઉથલ વેળે ને બળદિયો જોયું દાદા જોયું તો બે ગયો ને ઊભો રે ને પણ હથીરો રે ને આ 20 વીઘા વેસવા થયો મને એવું લાગે ઊભો રે ઘડીક જા તું કુંડીએ જા ને પાણીનું ડબલું ભરતો હોય પાણીનું ડબલું ભરીને લાવ્યો 3નું ડબલું વાળું સમજ્યા આમ ડબલું ભરીને આવ્યો ને એટલે બોલો બળદિયો બેઠો હતો ને એમાં ડાબો કાન ઊંચો કરીને ઠલવી દીધું ઓલે પાછું ઊભો થઈ ગયો હાલો આંકો કે ઓળી આંકો એક ઉથલ વેળા એ વરસ હારી આપી વળી પાછો બે ગયો જા ડબલું ભરતો આવ્યો વળી ડબલું ભરતો આવ્યો જમણો કાન લીધો ઓલે પાછો આવ્યો બળદિયો ઊભો થઈ ગયો હાલો આંકો હાથ ઉથલ વળી આપી એવરેજ તો કે હા આંકો 8મી ઉથલે પાછો બે ગયો કે 2 ડબલા ભરતો હોય 2 ડબલા ભરીને લાવ એટલે આ ડાબા કાનમાં તું રેડ જમણા કાનમાં હું રેડું બે ઊભો થઈ ગયો આંકો કે 10 વીઘા રેડી થઈ ગયું બીજે દી વળી પાછું 5 વીઘામાં હાથી હાંકવાનું આ વખતે દાદાએ છે ને કાંઈ ન કર્યું 2 ડબલા બાંધી દીધા ઓલાને બેહવાન થાય ને ડબલું ખકડી કે હાંકો નકર કાનમાં પાણી આવશે બોલો આપણા વડીલો છે હે એટલે કેવું પડે સાહેબ હયાત માતા પિતાની છત્ર છાયામાં એ વાહલના 2 વેણ બોલે નિરખી લેજો કે ઓઠરતા બીડે ગયા પછી ગંગાજળ મૂકીને હું કરશો અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને હું કરશો કાળથી થપાટ લાગશે યાર અલવિદાય થઈ જશે પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે લાખ કરશો ઉપાય તો વાછલેનો લાવો નહીં મળે પછી દીવાનખંડમાં તસવીર મૂકીને હું કરશો શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો એ માતૃદેવ ભાવ પિતૃદેવ ભાવ સનાતન સત્ય છે મા બાપ મરી ગયા પછી રામનામ સત્ય છે બોલીને હું કરશો મિત્રો પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે ગયો સમય પાછો નહીં આવે પછી લાખ કમાઈને હું કરશો માટે મા બાપને સાચવજો તમે આપે છે દિલથી સાંભળો હજી બીજા રાઉન્ડમાં આવવાનો છો નેક્સ્ટ હવે કહું ગઢવી સાહેબને કે આવો આપને જેવી આગળનો દોર હોપું છું એક વખત એમને પણ જોરદાર તાળીઓથી વધારો આભાર જય હિન્દ ભારત માતા કી જય